હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગોઠલાને તોડ્યા વગર, ભાંગ્યા વગર કે એના ઉપર વજનદાર વસ્તુથી કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર ગોઠલીનો મુખવાસ બનાવીશું। વિટામિન B12થી ભરપૂર આ ગોઠલીનો મુખવાસ પચવામાં પણ ખૂબ હળવો છે અને સાથે આ મુખવાસ તમારો જરા પણ કડવો કે કડસો નહીં લાગે એની ટિપ્સ સાથે ઝડપથી મુખવાસ કેવી રીતે બનાવવો એ જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો કેરીને ખાધા પછી જે ગોઠલા વધે છે એને સાફ કરી અને તડકામાં 5 થી 6 દિવસ માટે સૂકવીને રાખ્યા હતા। જે આવા ફ્રેશ ગોઠલા હોય એનો ઉપયોગ ગોઠલીનો મુખવાસ બનાવવા માટે નહીં કરવો, એને પહેલાં તડકે સૂકવી અને ડ્રાય થવા દેવાનો છે। તો અહીં મારી પાસે અત્યારે 12 થી 15 જેટલા ગોઠલા છે, એમાંથી આપણે મુખવાસ બનાવીશું। તો આપણે ગોઠલાને ભાંગવાની મહેનત નથી કરવાની, માટે પહેલાં એને એક કુકરમાં લઈ અને બાફી લેવાના છે। તો એના માટે એક કુકરમાં પહેલાં બધા જ ગોઠલાને ગોઠવી દેવાના છે। જેટલા ગોઠલા સમાય એટલા ગોઠવી અને ત્યારબાદ કુકર અડધું ભરાય ત્યાં સુધીનું પાણી ભરી દેવાનું છે। અહીં ખાસ તમારે સૂકા ગોઠલા હોય એનો જ ઉપયોગ કરવાનો છે। જો તમે ફ્રેશ ગોઠલાનો ઉપયોગ કરશો તો એ પછી ગોઠલામાંથી અંદર ગોઠલી કાઢતી વખતે હાથમાંથી છટકી જશે, કેમ કે એની અંદર પલ્પ રહેલો હોય માટે એ ચીકણા થઈ જશે। તો આ રીતે સાફ કરેલા સુકાયેલા ગોઠલાને કુકરમાં એડ કરી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એને બંધ કરી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી લગભગ 10 થી 12 જેટલી વિસલ કરી લેવાની છે। અહીં તમારે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને એને બોઇલ નથી કરવાના। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશો એટલે સરસ બફાઈ જશે અને પાણી પણ આપણે પૂરતું એડ કર્યું છે માટે વધારે વિસલ થશે તો પણ કંઈ બેસવાનું કે બળવાની ચિંતા નહીં રહે। તો કુકરનું પ્રેશર રિલીઝ થાય અને ગોઠલા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે એને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાના છે। અને તમે જોઈ શકો છો કે અહીં ગોઠલાને બાફવાથી ગોઠલીની ઉપરની સાઈડ આવી તિરાડ થઈ જશે, મતલબ ગોઠલા થોડા ખુલી જશે। તો કોઈ પણ ચપ્પુ કે કાતરની મદદથી એને આ રીતે હાથની મદદથી વધારે ખોલી દેવાના છે અને ત્યારબાદ તેની અંદરનો રહેલો બીનો ભાગ આસાનીથી બહાર આવી જશે અને એ પણ આખો તૂટ્યા કે ભાંગ્યા વગર બહાર આવી જશે। તો આ રીતે થોડું ગોઠલાને બંને સાઈડથી દબાવશો એટલે જે તિરાડ હશે એ દેખાશે। ત્યારબાદ ચપ્પુ કે ભરાવી અને બંને હાથની મદદથી ગોઠલાને ખોલી નાખવાનો છે। અહીં ગોઠલો બાફેલો છે એટલે સોફ્ટ થઈ ગયો હશે એટલે આસાનીથી ખુલી જશે અને આ રીતે તમે બાફીને ત્યારબાદ ગોઠલીના બી કાઢશો તો એ બી આખા જ રહેશે, જરા પણ ભૂકો પણ નહીં થયો હોય અને સાથે તૂટ્યા પણ નહીં હોય। અને જો તમે બાફ્યા વગર ભાંગીને ગોઠલીનો મુખવાસ બનાવતા હશો તો તમને ખબર જ હશે કે એમાં ગોઠલી તૂટી જાય છે અને ભૂકો થઈ જાય છે। તો આ રીતે મેં બધી જ ગોઠલી કાઢી લીધી છે અને એક વાસણમાં લઈ લીધી છે। હવે આપણે આ ગોઠલીનો મુખવાસ કડવો ના થાય અને જરા પણ કડસો ના લાગે એ રીતે આપણે મુખવાસ બનાવવાનો છે। તો સૌપ્રથમ આપણે એમાં નમક એડ કરી દઈશું। તો તમે મુખવાસ બનાવતા પહેલાં આ રીતે ગોઠલીને નમક એડ કરી અને ત્યારબાદ એને પાણીમાં પલાળી અને રાખશો તો તેમાં ગોઠલીમાં જે કડવાશ હશે એ બધી જ પાણીમાં જતી રહેશે અને આપણી ગોઠલી સરસ ચોખ્ખી થઈ જશે। તો આ રીતે નમકનું પહેલાં કોટિંગ ગોઠલીમાં કરી દેવાનું છે અને ત્યારબાદ ગોઠલી ડૂબે ત્યાં સુધીનું એમાં પાણી એડ કરી દેવાનું છે। જે રીતે આપણે કારેલાની કડવાશ દૂર કરવા માટે એમાં નમક એડ કરી અને ત્યારબાદ એને પલાળીને રાખીએ છીએ એ જ રીતે આપણે ગોઠલીને પણ પલાળીને 15 થી 20 મિનિટ માટે રાખી દેવાનું છે। જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક માટે પણ તમે એને રાખી શકો છો। તો તમે આ વર્ષે જ્યારે પણ મુખવાસ બનાવો ત્યારે આ પ્રોસેસને બિલકુલ સ્કીપ નહીં કરતા, એનાથી તમારા મુખવાસનો ટેસ્ટ એકદમ સરસ વધી જશે અને મુખવાસ કડવો નહીં બને માટે બાળકો પણ તેને ખાઈ લેશે। તો આ રીતે પલાળીને રાખ્યા બાદ હવે આપણે ગોઠલીની ઉપરની જે છાલ છે એને હાથની મદદથી દૂર કરવાની છે। આપણે ગોઠલીને બાફી હતી અને પલાળીને રાખી હતી એટલે એ છાલ પણ આસાનીથી નીકળી જશે અને અમુક છાલ જે વધુ ચોંટી ગઈ હોય એને દૂર કરવા માટે તમે સ્લાઇસરનો કે પછી ચપ્પુનો ઉપયોગ કરી અને એને દૂર કરી શકો છો, પણ આ ગોઠલીની છાલ એ દૂર કરવી ખૂબ જ જરૂરી છે। એ છાલને લીધે પણ ગોઠલીનો મુખવાસ કડવો બનતો હોય છે। તો આ રીતે બધી જ ગોઠલીમાંથી છાલ દૂર કરી અને એને પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે। તો અહીં મેં બાફેલી 15 થી 20 જેટલી બધી જ ગોઠલીને સાફ કરી લીધી છે। તો હવે આપણે એને કટ કરવાની છે।
તો અહીં ગોઠલીનું છીણ બનાવવા માટે જે ગાજર અને દૂધી ખમણવા માટેની ખમણી આવે છે એ લઈ લેવાની છે અને ત્યારબાદ ગોઠલીને આ રીતે ઊભી રાખી અને એને ખમણી લેવાનું છે. ખમણતી વખતે ખાસ તમારે એક જ દિશામાં ગોઠલી ચલાવવાની છે, જેથી ખમણ તમારું મોટું થશે અને જરા પણ ભૂકો નહીં થાય. ગોઠલી આપણી મીડિયમ બફાઈ ગઈ છે, માટે સારી રીતે એનું ખમણ થઈ જશે. જો તમે એમનેમ કરતા હોય અને તમારી ગોઠલી કાચી હોય તો થોડું વધારે વજન દેવું પડે છે, અને જો એમ બાફીને કરતા હોય અને વધારે બફાઈ ગઈ હોય તો ગોઠલીનું સરખું છીણ નથી થતું. પણ જો તમે આ રીતે ગોઠલા બાફી અને ત્યારબાદ કરશો તો એકદમ સરસ લાંબુ એવું છીણ તૈયાર થઈ જશે. તમે છીણને બદલે કટકા કરતા હોય તો ગોઠલીને ઊભી રાખી અને ચપ્પુની મદદથી જે રીતે સોપારીના કટકા કરતા હોય એ રીતે એના કટ કરી લેવા. પણ અમારા ઘરમાં આવો છીણવાળો જ મુખવાસ ખવાતો હોય છે, માટે હું બધા જ ગોઠલીનું છીણ કરી લઈશ. અને છીણ કરતી વખતે ખમણીમાં જારવાળી હોવાથી એમાં થોડા કટકા બાકી રહી જાય છે, તો એ કટકાનો ઉપયોગ પણ આપણે કરી લઈશું. તો હવે આ કટકાનું પણ આપણે બટેકાની છાલ ઉતારવા માટેનું જે સ્લાઇસર હોય છે એની મદદથી આ રીતનું છીણ કરી લઈશું. એ પણ આસાનીથી થઈ જશે અને એકદમ સરસ પાતળું પણ થશે. તમે જો ગોઠલીની કાતરી કરી હોય તો એ પણ તમારે પતલી જ કરવાની છે, જેથી તે જલ્દીથી સુકાઈ જાય અને અંદરથી કાચી ના રહે. તો તમે આ રીતે ગોઠલીને બાફીને મુખવાસ કરશો તો તમારે પાછળથી બાફવાની કે પછી તોડવાની પણ ઝંઝટ નહીં રહે. એક વખત બાફી અને ત્યારબાદ આ રીતે ગોઠલીનો મુખવાસ બની જશે. તો હવે બધી જ ગોઠલીનું છીણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એક પોળું એવું વાસણ લેવાનું છે કે જેમાં એકદમ સરસ પાતળો એવો ગોઠલીનો થર થઈ શકે. આ રીતે ગોઠલીને સ્પ્રેડ કરી દેવાની છે, એટલે એ જલ્દીથી સુકાઈ જાય અને નીચેથી કોઈ પણ ગોઠલી ભીની ના રહે. તો આ રીતે 2 વાસણમાં હું ગોઠલીને સ્પ્રેડ કરી દઈશ અને ત્યારબાદ એક દિવસ માટે ઘરમાં જ પંખા નીચે એને સૂકવી દઈશું અને ત્યારબાદ એક દિવસ માટે એને ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય ત્યાં સૂકવી દઈશું, એટલે આપણો ગોઠલીનો મુખવાસ છે એ એકદમ સરસ સારી રીતે સુકાઈ જાય. ફ્રેન્ડ્સ, તમે મારો ઔષધીય ગુણોથી ભરપૂર મુખવાસ કે જે 50 જેટલા રોગોને દૂર કરે છે એ મુખવાસની રેસીપી ના જોઈ હોય તો આ વિડીયો પૂરો થયા બાદ તમને એની લિંક મળી જશે. એ વિડીયોમાં લગભગ 5.5 લાખ કરતાં પણ વધુ વ્યૂ આવ્યા છે, તો તમે એને જોવાનું ચૂકશો નહીં. તો આ રીતે બંને પ્લેટમાં મેં ગોઠલીના છીણનું આછું લેયર કરીને રાખ્યું છે. હવે એને એક દિવસ માટે ઘરમાં સૂકવી દઈશ અને ત્યારબાદ 3 થી 4 કલાક ફૂલ તાપ હોય ત્યાં એક દિવસ માટે એને રાખી દઈશ. એટલે આપણા ગોઠલીના છીણમાંથી બધું જ મોઇસ્ચર જતું રહેશે અને એકદમ સરસ ડ્રાય થઈ અને ક્રિસ્પી બની જશે. તો લગભગ 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણું સરસ છીણ સુકાઈ ગયું છે અને એકદમ સરસ છૂટું પણ થઈ ગયું છે. તમારે આ રીતે તોડી અને એકવાર ચેક કરી લેવાનું. જો આસાનીથી કટ થઈ જતું હોય મતલબ આપણું મુખવાસનું છીણ સુકાઈ ગયું છે, અને જો થોડું ઢીલું લાગતું હોય તો તમે હજી એને એક દિવસ માટે રાખી શકો છો, કેમ કે આપણે આ મુખવાસ બનાવી અને 2 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો એના માટે સાવ ડ્રાય થયેલું કે સાવ સુકાઈ ગયેલું હોય તો આપણે એને લાંબા સમય સુધી સ્ટોર કરી અને રાખી શકીએ અને તે જરા પણ કાળું નથી પડતું અને ખરાબ પણ નથી થતું. હવે આપણે આ છીણને ડાયરેક્ટ આમણમ ના ખાઈ શકીએ, કેમ કે આપણે એમાં નમક પણ એડ નથી કર્યું. તો એના માટે આપણે એને સેલો ફ્રાય કરવાનું છે. તો એક કડાઈ લઈ અને એમાં 1 ચમચી જેટલા ઘીને એડ કરવાનું છે. આ મુખવાસને ઘીમાં જ ફ્રાય કરવામાં આવે છે. એનાથી મુખવાસનો સ્વાદ અને એમાંથી મળતા વિટામિન્સ પણ વધી જશે. તો ઘી થોડું ગરમ થાય ત્યારબાદ એમાં 1 વાટકો જેટલું છીણને એડ કરી દેવાનું છે અને એમને ચમચાની મદદથી આ રીતે ચલાવતા જઈ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને 2 થી 3 મિનિટ માટે એને રોસ્ટ કરી લેવાનું છે. તમારે જેટલા છીણનો મુખવાસ બનાવવો હોય એટલું જ છીણ એને રોસ્ટ કરવાનું છે. એકી સાથે બધું જ રોસ્ટ કરી અને સ્ટોર કરીને નથી રાખવાનું. આ રીતે કડાઈમાં થોડું છીણ એડ કરી અને ત્યારબાદ મુખવાસ બનાવશો તો બધું જ છીણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. ક્યાંય છીણ કાચું નહીં રહે અને ક્યાંય વધારે બળી નહીં જાય. તો આ રીતે ચલાવતા જઈ અને લગભગ 2 મિનિટમાં જ બધું જ છીણ સરસ શેકાઈ જશે. છીણને શેકાતા વાર નથી લાગતી. અને સાથે આપણે બાફવામાં કે ક્યાંય એને નમક એડ નથી કર્યું, માટે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એડ કરવાનો છે.
સંચળ પાવડર એડ કરીને મુખવાસ બનાવવાથી એનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે. તો એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ મુખવાસ બનાવ્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી અને એને બીજા વાસણમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી લેવાનો છે. જો તમે એ જ કડાઈમાં એને છોડી દેશો તો નીચેથી એ બળી જશે અને એનો કલર પણ ડાર્ક થઈ જશે. તો આ રીતે મુખવાસને ફ્રાય કર્યા બાદ એને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દેવાનો છે. ત્યારબાદ જ તમારે જે જારમાં કે બોટલમાં ભરવો હોય એમાં ભરી લેવાનો છે. જો ગરમ ભરશો તો મુખવાસ ક્રિસ્પી નહીં રહે. અને જો બાળકોને આ રીતે એમનેમ જ મુખવાસ ન ખાતા હોય તો આપણે ઘરે જે તલનો મુખવાસ બનાવતા હોય એ મુખવાસમાં તમારે થોડું છીણ એડ કરી અને એને મિક્સ કરી દેવાનું. એટલે ઘરમાં રહેલા નાના મોટા બધા જ આ વિટામિન B12થી ભરપૂર ગોઠલીનો મુખવાસની મજા માણી શકે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અને સાથે 50